જય શ્રી કૃષ્ણ। જો આપણે બાંધેલો ભાગ 1 બંધાઈ ગયો છે। હવે અંદર હાલવાનો ભાગ 2 આપણે કરી લઈએ। જો આપણે 7 નંબરની સોય પરોવી લીધી અને ચીરેલી ઊનનો દોરો આપણે બીજા કલરનો લઈ લીધો છે। બીજા કલરથી આપણે અંદર હાલવાનું છે। તો અહીંયાથી આપણે શરૂઆત કરી દઈશું। આખાનામાં સોય કાઢી આપણે બાંધવાનું અહીંયાથી જ શરૂઆત કરી હતી બાંધવાની। હવે આપણે હાલવાની પણ આખાનામાંથી શરૂઆત કરીશું। જો અહીંયાથી સોય નીચે નાખીશું અને આખાનામાં વયા જઈશું। આખાનામાં સોય નાખી દીધી અને થોડો ઢીલો દોરો રાખવાનો આ પહેલેથી ને આ નાકામાં સોય નાખવાની છે। પેલા નાકામાં સોય નાખી આવી રીતના ઢીલો દોરો થોડોક સોયથી કરતો જવાનો છે સરખો અને આ દોરાની નીચેથી સોય કાઢવાની છે। આપણો પેલો દોરો છે એની નીચેથી આવડા લીલા દોરાની નીચેથી સોય કાઢી ને બીજા નાકામાં નાખી દેવાની। બીજા નાકામાં સોય નાખી દીધી અને પાછું જ આપણે આ પેલો લીલો દોરો છે એની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે અને ત્રીજા નાકામાં નાખી દેવાની છે। આવી રીતે આપણે આગળ આગળ બાંધતું જવાનું છે। નાકામાં સોય નાખી કાપડમાં ક્યાંય સોય નાખવાની નથી। હવે આપણે બાંધ્યું ત્યારે કાપડમાં સોય નાખીને જ બાંધ્યું છે। બધા નાકા આપણે કાપડમાં સોય નાખીને જ પાડ્યા છે। આવી રીતે જો આપણું એક ખાનું ભરાઈ ગયું એવી જ રીતે હવે આપણે આ ખાનામાંથી પેલા દોરાની નીચેથી લીલા સોય નાખી દઈશું અને આ ખાનામાં વયા જઈશું। તો એક ખાનામાં વયા ગયા એ ખાનામાંથી આપણે એનું પેલું નાકું લઈ લઈશું। પેલા નાકામાં સોય નાખી દીધી અને હવે આ પેલા લીલા દોરાની નીચેથી સોય કાઢી અને અહીંયા આવી જઈશું આપણે આ દોરાની નીચે અને આ ખાનામાં આવી જશું ત્યાંથી। હવે તમને એવું લાગતું છે કે આ બધું અધૂરું મૂકીને કેમ આગળ જતા જાય છે, પણ આપણે બાંધવામાં આવી જ રીતના હાલવાનું છે। જો અહીંયાથી શરૂઆત કરી છે આપણે આ ખાનું આખું બંધાઈ ગયું, અહીંયાથી આપણે શરૂઆત કરી પછી આપણે આખું આવીને અહીંયાથી રિટર્નમાં પાછું આ બધું પૂરું થતું જશે। એટલે જો બાંધવામાં પણ 2 રાઉન્ડ કર્યા છે અને હાલવામાં પણ 2 રાઉન્ડ કરવાના છે। ટોટલ 4 રાઉન્ડમાં આપણે પૂરું થશે। આવી જ રીતે આ નાકામાં સોય નાખી દઈશું અને પેલા લીલા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવડા લીલા દોરા નીચેથી સોય કાઢી અને આ નાકામાં નાખી દેવાની છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી કરીને આપણા બધા વિડીયો ચેનલમાં છે તે જો કાચના બહુ બધા વિડીયો છે, બાવળિયાના પણ છે અને ફૂલના વિડીયો પણ છે। સાડીમાં તમે સાડી બનાવી શકો ફૂલની, એવી ડિઝાઇનો બહુ બધી છે। દુપટ્ટામાં તમે ડિઝાઇનો કરી શકો એવી અલગ અલગ ફૂલની ડિઝાઇનો પણ છે। આવી રીતે અહીંયાથી આપણે સોય હવે હું બોલીશ નહીં, અવાજ બંધ રહેશે। તમારો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી દેજો, હું હાલતી જઈશ આગળ।
જો આપણો આ એક ભાગ આપણે અહીંયાથી શરૂઆત કર્યું હતું, આખો આપણો ભાગ બંધાઈ ગયો છે. કેવું સરસ કલર કોમ્બિનેશન લાગે છે. એવી જ રીતે જો આપણે હવે અહીંયાથી શરૂઆત કરી દીધી છે, અહીંયાથી સોય નાખી અને આ ખાનામાં આવી જવાનું છે. આવી જ રીતે આ ભાગ પણ બંધાશે, એકદમ સરસ લાગશે. કેવો કલર કોમ્બિનેશન કેવું લાગે છે બધા કમેન્ટ કરજો. તમે વ્હાઇટ કપડામાં ગમે ભરતકામ કરતા હો, બાવળિયાનું છે, કાચનું છે, તમે એકદમ ઘાટા કલર લેવાના. એકદમ ઘાટા કલર લો તો એ દેખાય. તમે એકદમ લાઇટ કલર લેશો તો સારા નહીં લાગે. એકદમ ડાર્ક કલર જ લેવાના. ગમે એ કલર તમે સ્વિચ કરો, ડાર્ક કલર જ લેવાના. ડોલીના દોરા વાપરો તો પણ ડાર્ક કલર લેવાના અને ચીરેલી ઊન વાપરો તો પણ ડાર્ક કલર લેવાના. જેમ ઘાટા કલર વાપરો એમ તમારું ભરત એકદમ સારું દેખાય. આવી રીતે અહીંયાથી આપણે પહેલા દોરાની નીચેથી સોય કાઢી આ ખાનામાં જવા દેવાની છે અને પછી આ ખાનામાં આવવા દેવાની છે. આ ખાનું બંધાઈ જાય પછી આપણે બીજા ખાનામાં જઈશું. એટલે પહેલાં આપણે આના ત્રણેય ખૂણા બાંધી લઈએ, ત્રણેય નાકામાં સોય નાખીને. તો પહેલાં દોરાની નીચેથી સોય કાઢી અને બીજા નાકામાં જવા દેવાની છે. આપણે કાપડમાં સોય ક્યાંય નથી નાખવાની, નાકામાં જ નાખવાની છે. એટલે પહેલાં દોરાની નીચેથી નાખી અને અહીંયાથી નાખી. આવી જ રીતે અહીંયા જો પેલો દોરો છે પોપટી કલરનો લીલો, એના નીચેથી કાઢી બીજો મૂકી દેવાનો અને આ ત્રીજો પીળા કલરનો છે એના નીચેથી સોય કાઢી લેવાની છે. એટલે આપણું આખું ખાનું થઈ જાય અને આ ખાનામાં પહેલાં દોરાની નીચેથી થઈ અને બીજા ખાનામાં વયા જશું. આવી જ રીતે હાલતું જવાનું છે. જો બાંધવામાં મારે ક્યાંય ભૂલ નથી પડી એટલે હાલવામાં ક્યાંય ભૂલ ના આવે. નકર તમારે બાંધવામાં ભૂલ પડી હોય તો હાલવામાં તરત જ ભૂલ આવે. મારા ઉપર નીચેના દોરા બે સામસામે ઉપર રહી ગયા હોય તો પણ ભૂલ આવે અને બે દોરા નીચે રહી ગયા હોય તો પણ ભૂલ આવે. આપણે ક્યાંય હજી ભૂલ આવી નથી. આપણે બાંધવાનું એકદમ સરસ રીતે બાંધ્યું છે ધ્યાનથી કે બધા દોરા સરખા છે ને ઉપર નીચેના, એટલે તમારે હાલવામાં ક્યાંય ભૂલ ના આવે. પછી તમારે બાંધવાનું વ્યવસ્થિત સરખી રીતે બાંધો એટલે હાલવામાં ક્યાંય ભૂલ ન આવે ને તમારું બાવળિયો એકદમ સરસ મજાનો થાય. આપણે કચ્છી ભરત, કાશ્મીરી ભરત, બધું ભરતના વિડીયા છે ચેનલમાં. કાચના અલગ અલગ છે, બાવળિયાના અલગ અલગ ડિઝાઇન છે, કચ્છી વર્કની ડિઝાઇન છે. આવી રીતે જો આપણે અહીંયા સોય પૂરી થઈ જશે, જ્યાં સોય પૂરી થાય ત્યાં તમે નીચે સોય નાખો, ત્યાંથી જ પાછી આપણે ઉપર લઈ લેવાની. એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. તમારો દોરો જ્યાં પૂરો થાય, જો મારો દોરો અહીંયા પૂરો થઈ જાય છે, હું અહીંયા સોય નીચે નાખી દઉં છું તો પાછી હું અહીંયાથી જ ઉપર કાઢી સોય. જો મેં અહીંયા સોય નીચે નાખી હતી તો હું ત્યાંથી જ તે ઉપર કાઢીશ. જો આવી રીતે એટલે આપણો સાંધો એકદમ સરખો થાય, કોઈને ખબર પણ ના પડે કે અહીંયા આપણે દોરો ચેન્જ કર્યો હતો. આવી રીતે આની નીચેથી આપણે હાલી જશું ને આ ખાનામાં આવી જશું. તમે દોરો ચેન્જ કરો એટલે તમારે એવી જ રીતના હાંધો કરવાનો કે તમારું દેખાય નહીં, ખબર ના પડે કે તમે અહીંયા દોરો બદલાયો હતો. એનું ખાસ ધ્યાન રાખવાનું. જો આપણો એકદમ સરસ મજાનો બાવળિયો બાંધો પણ સરસ રીતે છે અને હાલી પણ એકદમ સરળ રીતે છે. હાલવામાં પણ કાંઈ ભૂલ ના આવે, તમારે બાંધવામાં ભૂલ ના આવી હોય તો. અને એકદમ સરસ મજાનું આપણું ડિઝાઇન પડતી જાય. ખાના તમે એકદમ નાના બનાવો અને ચટુકલાની ડિઝાઇન દોરો તો ખાના એકદમ બધા એક સરખા નાના જ કરવાના. બહુ મોટી ડિઝાઇનના ખાના નહીં કરવાના તો ખાનામાં ખાલા દેખાય. આમાં એક ખાલું દેખાતું નથી. આપણે મીડિયમ નાના નાના ખાના કર્યા હતા. મેં બાવળિયાની ડિઝાઇન દોરતા પણ શીખવાડી છે, એના વિડીયો પણ છે. કેવી રીતના દોરવી, તમે ચટુકલું કેવી રીતના દોરો એનું પણ વિડીયો છે ચેનલમાં. તમને કંઈ પણ આવડતું ન હોય તો પહેલાં તમારે દોરતા શીખી લેવાનું. તમારી આજુબાજુમાં ક્યાંય કોઈ સાપણીની ડિઝાઇન ન કરતું હોય, સાપતું ના હોય તો તમે ઘરે પણ સાપણી કરી શકો. એનો વિડીયો પણ આપણે ચેનલમાં મૂક્યો છે. અને ભરતકામ માટે શું શું જોઈએ એનો વિડીયો પણ ચેનલમાં છે. કેવા દોરા વાપરવા, કેવી સોય, કેટલા નંબરની સોય, નાનો પેજ બનાવવો હોય તો નાની રિંગ, કેટલા નંબરની રિંગ, બધું આપણે શીખવાડેલું જ છે. અને સ્કેલની મદદથી તમે ચોરસ ખાનું બનાવવું હોય તો સ્કેલની મદદથી તમે દોરી શકો. બધું આપણે શીખવાડ્યું છે. કયું કયું મટીરિયલ જોવે, કેટલું મટીરિયલ જોવે, બધા વિડીયો ચેનલમાં છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા નવા વિડીયો ચેનલમાં મૂકીએ એવો તરત જ તમારામાં નોટિફિકેશન ઓન રાખવાનું, એટલે તરત જ તમારા વિડીયોની લિંક આવી જાય. આવી રીતે અહીંયાથી સોય કાઢી. જો આપણું આખું અડધો બુટ્ટો પૂરો થઈ ગયો છે. કેવો સરસ મજાનો લાગે છે. જો ક્યાંય ખાલું દેખાતું નથી એક પણ. આપણે નાના નાના ખાના કર્યા છે. જો આવા નાના નાના બોક્સ થવા જોઈએ તો જ આવી રીતના આખા ભરાવદાર ખાના થઈ જાય. આવી રીતે આગળ આગળ બાંધતું જવાનું છે. તમને કાંઈ જ ન આવડતું હોય તો પણ તમારે કમેન્ટ કરી દેવાની કે મારે શીખવું છે, મને કંઈ આવડતું નથી, કેવી રીતના દોરવું. તમે કમેન્ટ કરો તો હું તમને શીખવાડું પણ છું કે કેવી રીતના દોરવું, એમ પહેલેથી ચટુકલું કેવી રીતના દોરવું અને કેવી રીતના બાંધવું. અને ભરત વિશે કંઈ માહિતી જ ન હોય, કંઈ આવડતું જ ન હોય અને શીખવાનો શોખ હોય એવા લોકો પણ શીખી ગયા છે. કમેન્ટ આવે છે કે અમને આવડી ગયું છે. ઘણા લોકોની કમેન્ટ આવે છે. નામ તો બધાના યાદ નથી રાખતી. જયશ્રીબેન છે, જલ્પાબેન, અરુણાબેન,
ઘણા બહેનો છે એમની કમેન્ટ હોય કે અમને કંઈ જ નહોતું આવડતું અને એમને પણ આવડી ગયું છે ભરતકામ. તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં બધામાં વિડીયા શેર કરજો, જેથી કરીને બધા લોકો સુધી આપણા વિડીયા પહોંચે અને એ લોકોને પણ ભરતકામ શીખી શકે. અને પૈસા વગર આપણે ફ્રીમાં શીખવાડીએ છીએ. આપણે ક્લાસ નથી કરતા. ક્લાસમાં તમે જાઓ તો ફીસ ભરીને શીખવું પડે. આમાં હું તમને સાવ ફ્રીમાં શીખવાડું છું. તો તમે બધા લાભ ઉઠાવો અને બધાને શેર કરો. વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં બધે શેર કરી દો, જેથી કરીને બધા સુધી આપણી ચેનલ પહોંચે અને એ લોકોને પણ ભરત શીખી શકે. તમારા બધાના સપોર્ટથી આપણી ચેનલ અવડી થઈ છે, હજી આનાથી મોટી થઈ શકે. એટલે તમે જેટલો સપોર્ટ કરી શકો એટલો સપોર્ટ કરજો. વધુમાં વધુ શેર કરજો. અહીંયાથી આપણે ત્રીજા દોરામાં સોય નાખવાની છે. એનું ખાસ ધ્યાન રાખવાનું, દોરાની અંદર જ સોય જાવી જોઈએ. આખો ત્રાગડો લઈ લેવાનો. જે આપણો દોરો હોય એ આખો લઈ લેવાનો. સોયમાં અડધો લેવો તો એ સરખો આપણો ટાંકો દેખાય નહીં અને ડિઝાઇન થોડીક રેળાઈ જાય એવું થઈ જાય. જો આવી રીતે આપણે પહેલા દોરામાં નાખ્યો, બીજો મૂકી દેવાનો અને આ ત્રીજાની નીચેથી સોય કાઢી લેવાની છે અને આ ખાનામાં જવા દેવાની છે. આનું કલર કોમ્બિનેશન કેવું છે, તમને કેવું લાગે છે, બધા કમેન્ટ કરીને કહેજો કે આ કલર કેવો લાગે છે. બંને પેરોટ કલર અને પોપટી કલર, બંને કલર. આપણે પેરોટ કલર અને આ પીળા ઉપરથી કલર છે એ કેવો લાગે છે, બધા કમેન્ટ કરીને કહેજો આ કલર કોમ્બિનેશન કેવું લાગે છે. જો આપણે અહીંયા પહોંચી ગયા છીએ. હવે આપણે થોડુંક જ બાકી રહ્યું છે. અહીંયાથી બે ખાનામાંથી વચ્ચેના ખાનામાં વયા જઈશું. વચ્ચેના ખાના પણ આરે આરે ભરાતા જાય. આ વચ્ચેના ખાનામાં આપણે અલગથી ભરતકામ ન કરવાનું હોય, એ આપણે હાલતા જઈએ એમ એ ખાના પણ ભરાતા જાય. જો આવી રીતે અહીંયાથી સોય લઈ લઈશું. જો આ ભાગ પૂરા છે તો આ બંને ખાના ભરાઈ ગયા. હવે આ ભાગ પૂરો થાય એટલે આ ખાનું ભરાઈ જાય અને આ ભાગ પૂરો થશે એટલે વચ્ચેનું ખાનું પણ ભરાતું જશે. તો આવી રીતે અહીંયાથી આપણે ત્રીજા દોરામાં સોય નાખી દઈશું અને આ ખાનામાં વહી આવશું. આપણે હવે પહેલા ખાનામાં પહોંચી જઈશું. આવી રીતે સોય કાઢી લીધી. પહેલા દોરાની નીચેથી કાઢ્યું, બીજો મૂકી દીધો અને ત્રીજાની નીચેથી કાઢી. આવી જ રીતે આપણે અહીંયાથી કાઢીશું સોય ને આ ખાનામાં વયા જશું. આવી ડિઝાઇન તમે સાડીમાં છૂટી કરી શકો, બ્લાઉઝમાં કરી શકો અને તમે તોરણ બનાવતા હો, તોરણમાં પણ તમે આવા બોક્સ કરી શકો. આમાં વચ્ચે તમે કાચ કરી શકો અને આવા ચાર ખાના તમે આવી ડિઝાઇન દોરી નાખવાની 4 ખાનાની બાજુમાં અને વચ્ચે કાચ કરી શકો. એટલે એકદમ મોટું પેજ બની જશે આખો. એવા છૂટા પેજ તમે કુર્તીમાં કરી શકો, બ્લાઉઝમાં, દુપટ્ટામાં, બધામાં આવી ડિઝાઇન સરસ લાગે. અને કલર તમારે કાંટા લેવાના એટલે એકદમ સારા લાગે. વ્હાઈટ દુપટ્ટો કરતા હોય, વિડીયોને લાઈક કરી દેજો ને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી કરીને બધા સુધી આપણા વિડીયા પહોંચે અને એ લોકો પણ શીખી શકે. જો આવી રીતે બધા ખાનામાં કાઢતું જવાનું છે અને આપણે છેલ્લા ખાનામાં પહોંચી જઈશું. આવી રીતે અહીંયાથી લઈ અને અહીંયા સુધી નાકામાં સોય નાખી અને અહીંયા કાઢી દીધી. કમેન્ટ કરજો તમને કેવા લાગે છે કલર અને વિડીયોને લાઈક કરી દેજો. આવી રીતે અહીંયાથી નાખી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.